દર્શક મિત્રો નમસ્કાર। ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પશુપાલકોને મફતમાં ખાણદાણ આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ખાણદાણ યોજના અંતર્ગત કેટલું ખાણદાણ મફતમાં મળશે, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, ઉપરાંત ખાણદાણ કેવી રીતે મળશે, એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, પશુપાલન વિભાગમાં ખાણદાણ યોજનામાં સહાય વિશે આપણે વાત કરીએ તો અલગ અલગ જાતિના પશુપાલકોને અલગ અલગ રીતે ગાભણ પશુઓને વિયાણ બાદ એ રીતે ખાણદાણમાં સહાય આપવામાં આવે છે। સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોને ગાભણ પશુઓને ગાય ભેંસ એના ખાણદાણમાં સહાય, ઉપરાંત અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓના ગાય અને ભેંસ એના ખાણદાણમાં સહાય। ઉપરાંત દર્શક મિત્રો, સામાન્ય જાતિના પશુપાલકો એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે પશુપાલકો હોય, ઓબીસી જનરલ, ગાભણ પશુઓને ગાય ભેંસ ખાણદાણમાં સહાય। આગળ દર્શક મિત્રો, અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ જેમાં ગાય અને ભેંસ એના વિયાણ બાદ ખાણદાણમાં સહાય, ઉપરાંત અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ જેમાં ગાય અને ભેંસ વિયાણ બાદ ખાણદાણની સહાય, ઉપરાંત સામાન્ય જાતિના પશુપાલકો એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના પશુપાલકોના પશુઓ ગાય અને ભેંસ એના વિયાણ બાદ ખાણદાણમાં સહાય। દર્શક મિત્રો, કુલ 6 ઘટકોમાં ઓનલાઈન અરજી લેવામાં આવે છે। એમાંથી આપ સૌને જે તે જાતિમાં અને ગાભણ પશુ કે વિયાણ બાદના પશુ હોય એના ખાણદાણમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। દર્શક મિત્રો, આ તમામ 6 ઘટકમાં તમામ જાતિના પશુપાલકો માટે સહાયનું ધોરણ સરખું જ છે। તમામ પશુપાલકોને લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ 100% લેખે સહાય આપવામાં આવશે, એટલે કે 150 કિલોગ્રામ મફતમાં આપવામાં આવશે। 50 કિલોની 3 બેગ બિલકુલ મફતમાં વિનામૂલ્યે આ યોજના અંતર્ગત પશુપાલકોને આપવામાં આવશે। દર્શક મિત્રો, આ યોજનામાં હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે લાઈવ માહિતી મેળવીએ। આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરમાં ગૂગલમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે iKhedoot.gujarat.gov.in, પછી આપણે જે ત્રાસો લીટો આવે છે એ, પછી સાઇટ લખવાનું છે, પછી ત્રાસો લીટો પાછો આવે છે એ। આટલું આપ સૌ દર્શક મિત્રોએ ઓનલાઈન સર્ચ કરવાનું છે। આટલું સર્ચ કરીએ દર્શક મિત્રો એટલે iKhedoot પોર્ટલ 2.0 જે આ વર્ષે નવું વર્ઝન બહાર પાડવામાં આવેલ છે એ આપ સૌને અહીં આગળ જોવા મળશે। દર્શક મિત્રો, આ વર્ષે iKhedoot પોર્ટલ 2.0 નવું અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે। એટલે કે દર્શક મિત્રો, અત્યાર સુધી જે iKhedoot પોર્ટલ પર આપણે ડાયરેક્ટ અરજી કરી શકતા હતા, પરંતુ આ વખતથી હવે જે તે ખેડૂત ભાઈઓ કે પશુપાલકોએ સૌપ્રથમ આના પર નોંધણી કરવાની રહેશે, ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ નોંધણી કેવી રીતે કરવી એના વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ। જો આપ સૌએ નોંધણી અગાઉથી કરેલ હોય તો આપ સૌએ ફરીથી નોંધણી કરવાની જરૂર નથી, તો આપ સૌએ ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરીને આગળ વધવું, પરંતુ અહીંયા આગળ આપણે પહેલેથી જ પ્રક્રિયા જોઈએ તો લાભાર્થી નોંધણી એના ઉપર ક્લિક કરવું। એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીં આગળ પૂછવામાં આવશે લાભાર્થીનો પ્રકાર। તો અહીંયા આગળ આપણે જો તમે ખેડૂત હોય તો ખેડૂત સિલેક્ટ કરવું, ખેડૂત ના હોય, તમારી જમીન ના હોય તો ખેડૂત સિવાય એના ઉપર ક્લિક કરવું। તો અહીંયા આગળ આપણે જે તે પશુપાલક ખેડૂત છે તો ખેડૂત ઉપર ક્લિક કરવું। બંનેમાં પ્રક્રિયા સરખી જ છે। અહીંયા આગળ જમીનનો ખાતા નંબર પૂછવામાં આવશે। જો ખેડૂત સિવાય પસંદ કરશો તો એમાં ખાતા નંબર પૂછવામાં નહીં આવે, માત્ર તમારી આ મુજબની વિગત, ગામ, તાલુકો, નામ ને એવું બધું પૂછવામાં આવશે। અહીંયા આગળ આપણે ખેડૂત છો તો ખેડૂત ઉપર ક્લિક કર્યું, ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો। તો અહીંયા આગળ જમીન રેકોર્ડ ધરાવું છું, તમે જો 7/12 નીકળતા હોય તો તમે જમીન રેકોર્ડ ધરાવું છું એના ઉપર ક્લિક કરવું, અને જો સનદ હોય કે ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો ટ્રાઇબલ લેન્ડ ઉપર ક્લિક કરવું। અહીંયા આગળ આપણે જમીન રેકોર્ડ ધરાવું છું એના ઉપર ક્લિક કરવું। ત્યારબાદ દર્શક મિત્રો, નીચે
તમારો જે જિલ્લો હોય, તમારા જે જિલ્લામાં જમીન હોય એ જિલ્લો અહીં આગળ તમારે પસંદ કરવાનો રહેશે. જિલ્લો પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો તમારો જે તાલુકામાં જમીન હોય એ તાલુકો તમારે અહીં આગળ પસંદ કરવાનો રહેશે. તાલુકો પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય એ ગામ તમારે અહીં આગળ પસંદ કરવાનું રહેશે. ગામ પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ગામમાં તમે જે ખાતા નંબરથી જમીન ધરાવતા હો એ ખાતા નંબર અહીં આગળ તમારે પસંદ કરવાનો રહેશે. ખાતા નંબર પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો નીચે નામ, તમારા ખાતામાં જેટલા નામ હશે એ નામ આવી જશે. તો નામ સિલેક્ટ ફાર્મર નેમ એના ઉપર ક્લિક કરીએ તો અહીં આગળ તમારા ખાતામાં જેટલા નામ હોય એમાં તમારું જે નામ હોય એ નામ ઉપર ક્લિક કરવાનું રહેશે. એ નામ ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ નીચે જે કેપ્ચા કોડ માંગવામાં આવ્યો હશે સરવાળો, એ સરવાળો કરીને તમારે અહીં આગળ જે સરવાળો થતો હોય એ સરવાળો લખવાનો રહેશે. દાખલા તરીકે 19 + 4 એટલે 23 થાય. આટલું લખીને દર્શક મિત્રો નીચે સાચવો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે. 10 આંકડાનો મોબાઈલ નંબર આપશો અહીં આગળ લખવાનો છે. મોબાઈલ નંબર લખશો ત્યારબાદ ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી જશે. એ 5 આંકડાનો ઓટીપી આપશો એ લખવાનો છે. ત્યારબાદ નીચે અહીં આગળ પાસવર્ડ સેટ કરવાનો છે. પાસવર્ડ દર્શક મિત્રો એ રીતના સેટ કરવો કે ઓછામાં ઓછા 8 આંકડા હોય અને એક અક્ષર કેપિટલ આવે, બીજા સ્મોલમાં આવે અને નંબર આંકડાઓનો પણ ઉપયોગ થઈ જાય એ રીતે. દાખલા તરીકે અહીં આગળ આપણે પાસવર્ડ એ રીતનો સેટ કરીએ કે કોઈ ખેડૂત કે પશુપાલકનું નામ મહેશ છે તો અહીંયા આગળ આપણે મહેશમાં એમ કેપિટલ રાખીએ, પાછળના અક્ષર સ્મોલમાં લખી @1122 કે તમારા જે મનપસંદ આંકડા હોય એ અહીં આગળ લખવાના છે. ત્યારબાદ દર્શક મિત્રો એ જ પાસવર્ડ આપશો એ અહીં આગળ ફરીથી રિપીટ કરવાનો છે, લખવાનો છે. ત્યારબાદ દર્શક મિત્રો કેપ્ચા કોડ અહીંયા આગળ તમારે જે સરવાળો માંગ્યો એ સરવાળો લખીને નીચે સબમિટ કરો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે લખેલું આવી જશે રજિસ્ટ્રેશન સક્સેસફુલી. આટલું લખેલું આવી જાય ત્યારબાદ દર્શક મિત્રો આ મુજબનું પેજ આવી જશે. અહીંયા આગળ અને ચોકડી આપી ત્યારબાદ અહીંયા આગળ આપણે જે તમે મોબાઈલ નંબર લખ્યો તો એ 10 આંકડાનો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખીએ. મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો અહીં આગળ પાસવર્ડ આપણે જે સેટ કર્યો તો એ પાસવર્ડ લખવાનો છે. જો આપ સૌ એ પાસવર્ડ પહેલા સેટ કર્યો હોય ને ભૂલી ગયા હોય અથવા યાદ ના હોય તો બાજુનો ઓપ્શન ઓટીપી એના ઉપર ક્લિક કરીને આપ સૌ મોબાઈલમાં 5 આંકડાનો ઓટીપી લઈ નીચે કેપ્ચા લખીને લોગિન કરી શકો છો. અહીં આગળ આપણે પાસવર્ડ યાદ છે તો પાસવર્ડ લખીએ. ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ કેપ્ચા કોડ જે છે જે મુજબનો માગવામાં આવ્યો છે એ મુજબનો કેપ્ચા કોડ સરવાળો કરીને લખવાનો છે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવું. તમારું લોગિન થઈ ગયું છે, તમારું પ્રોફાઇલ ખુલી ગયું છે. અહીં આગળ દર્શક મિત્રો ખેતીવાડી બાગાયત પશુપાલનની જેટલી યોજના ચાલુ હોય એ તમામ નીચે જોવા મળશે, પરંતુ અહીં આગળ તમે જે વિભાગની યોજનાઓમાં તમારે અરજી કરવી હોય એ વિભાગ આપ સૌએ પસંદ કરવાનો રહેશે. ખેતીવાડી વિભાગનું કોઈ ઘટક હોય તો ખેતીવાડીમાં પસંદ કરવું, પશુપાલન હોય તો પશુપાલન. આપણે ખાણદાણમાં યોજનામાં ફોર્મ ભરવાનું છે તો પશુપાલન ઉપર ક્લિક કરી નીચે શોધો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ હાલમાં પશુપાલન વિભાગની જેટલી યોજના ચાલુ છે એ અહીંયા આગળ આપ સૌ જોઈ શકો છો. પહેલા પેજમાં તમારી યોજના, તમારી જે ઘટકમાં અરજી કરવી છે પહેલા પેજમાં ના હોય તો 2 નંબરનું પેજ, 3 નંબરનું પેજ એમ તમે પેજ ફેરવીને એ ઘટક મેળવી શકો છો. અહીંયા આગળ દર્શક મિત્રો તમે જે જાતિમાં આવતા હોય અને જે જાતિમાં તમારે જે ગાભણ કે વિયાણ બાદ પશુમાં ઘટકમાં અરજી કરવાની હોય એ મુજબ આપણે તમારે એ ઘટકની સામે અરજી કરો એના ઉપર ક્લિક કરો. અહીંયા આગળ દાખલા તરીકે આપણે સામાન્ય પશુપાલકોના પશુઓ ગાય ભેંસના વિયાણ બાદના ખાણદાણમાં સહાયમાં અરજી કરવી છે. અહીં આગળ દર્શક મિત્રો આપ સૌએ અરજી કરો એ ઘટકની સામે અરજી કરો એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ નીચે આગળ માટે ક્લિક કરો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અને જો પહેલી વાર રજીસ્ટ્રેશન કર્યું હોય તો અહીં આગળ ખેડૂતનું નામ આવી જશે, પશુપાલકનું જિલ્લો, તાલુકો, ગામ તમે જે હમણાં સિલેક્ટ કરેલ છે એ આવી જશે. ત્યારબાદ તમારે અહીં આગળ તમારું સરનામું લખવાનું રહેશે, એટલે કે તમે હાલમાં જ્યાં રહેતા હોય એ ગામ, તાલુકો અને જિલ્લો આપશો અહીં આગળ લખવાનો રહેશે. ત્યારબાદ તમે જે જાતિમાં આવતા હોય એ જાતિ આપશો અહીં આગળ પસંદ કરવાની રહેશે. આપણે દાખલા તરીકે અહીં આગળ ઓબીસી જાતિમાં આવીએ છીએ તો ઓબીસી સિલેક્ટ કરવું. ત્યારબાદ અનુસૂચિત જાતિના અતિ પછાત તો અહીં આગળ આપણે લાગુ પડતું નથી એના ઉપર ક્લિક કરવું. જો અનુસૂચિત જાતિમાં અતિ પછાત હોય તો હા ક્લિક કરવું, ના હોય તો ના ક્લિક કરવું. અહીં આગળ આપણે આ જાતિ લાગુ પડતી નથી તો લાગુ પડતું નથી એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો પેટા જાતિમાં તો કંઈ સિલેક્ટ કરવાનું આવશે નહીં. અતિ પછાતમાં હા આપ્યું હશે તો અહીં આગળ પેટા જાતિ પૂછવામાં આવશે. ત્યારબાદ દર્શક મિત્રો લિંગ એમાં ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે કેમ એમાં જો કોઈ પશુપાલક કે ખેડૂત દિવ્યાંગ હોય તો એમણે હા કરવું, ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું.
ત્યારબાદ દર્શક મિત્રો તમારો આધાર કાર્ડ નંબર આપ સૌએ અહીંયા આગળ 12 આંકડાનો લખવાનો આવશે. આધાર કાર્ડ નંબર લખ્યા બાદ નીચે મોબાઈલ નંબર આવેલો છે અને નીચે પશુ વર્ગ એમાં આપ સૌએ ગાય વર્ગ, ભેંસ વર્ગ કે અન્ય વર્ગ એટલે આમાંથી ગાય, ભેંસ કે અન્ય કોઈ વર્ગના પશુ હોય તો એ આપ સૌએ સિલેક્ટ કરવાનું છે. દાખલા તરીકે અહીંયા આગળ આપણી પાસે ભેંસ છે તો ભેંસ ઉપર ક્લિક કરવું. પશુ ઓલાદમાં કેવા પ્રકારની ભેંસ છે તો જાફરાબાદી, બન્ની, મહેસાણી, સુરતી અન્ય જે કોઈ પણ હોય આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો નીચે પશુની સંખ્યા એટલે કે આ ભેંસ વર્ગની જાફરાબાદી ભેંસ તમારી પાસે કેટલી છે તો એ સંખ્યા આપ સૌએ અહીં આગળ લખવાની છે. સંખ્યા લખ્યા બાદ દર્શક મિત્રો એડ ઉપર ક્લિક કરવું. એડ ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ તમે આ માહિતી ભરેલી છે એ જોવા મળશે. ત્યારબાદ દર્શક મિત્રો તમારી પાસે ભેંસ સિવાય ગાય કે અન્ય પશુ પણ હોય તો આપ સૌએ અહીં આગળ ફરીથી ગાય વર્ગ, ભેંસ વર્ગ એના ઉપર ક્લિક કરીને નીચે પશુ ઓલાદ અને પશુની સંખ્યા નાખીને ફરીથી પાછું એડ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો નીચે અહીંયા આગળ શું તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો? જો હો તો હા ઉપર ક્લિક કરું, ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું. ત્યારબાદ નીચે સંમતિ આપું છું એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ રેશન કાર્ડની વિગત પૂછવામાં આવશે. એમાં આપ સૌએ તમારો રેશન કાર્ડ નંબર અહીંયા આગળ લખવાનો છે. રેશન કાર્ડ નંબર લખીને ત્યારબાદ નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ નીચે રેશન કાર્ડ ધારક એમાં તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે એ તમામ નામ જોવા મળશે. એમાંથી તમારું જે નામ હોય એ નામ સિલેક્ટ કરવાનું રહેશે. નામ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીં આગળ દસ્તાવેજની વિગત પૂછવામાં આવશે. એમાં આપ સૌએ જો અગાઉથી કોઈ દસ્તાવેજ અપલોડ કરેલ હશે, જાતિનું પ્રમાણપત્ર, 7, 12, 8 આધાર કાર્ડ તો અહીં આગળ આપ સૌને જોવા મળશે. અહીં આગળ આપ સૌએ જો કંઈ અપલોડ ના કરેલું હોય તો એડ ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે દસ્તાવેજનો પ્રકાર આવશે. એમાં આપ સૌએ આધાર કાર્ડ ઉપર ક્લિક કરવું. આધાર કાર્ડ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળની બાજુનો દસ્તાવેજનો ફોટો અપલોડ કરો. એટલે દર્શક મિત્રો આપ સૌએ આધાર કાર્ડને બે અલગ અલગ આગળ અને પાછળની બે અલગ અલગ પીડીએફ બનાવવાની રહેશે. ફોનમાં ફોટો પાડીને પીડીએફ બનાવીને પોતાની ફોનમાં ફાઇલ સેવ રાખવાની રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળની બાજુનો દસ્તાવેજનો ફોટો અપલોડ કરો. અહીં આગળ નીચે દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે ફોનમાં તમારી ફાઇલ ખુલશે. એ ફાઇલમાં તમારા જે આગળ તમારા ડોક્યુમેન્ટ સેવ હશે એ તમારે સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો પાછળની બાજુનો દસ્તાવેજનો ફોટો અપલોડ કરો. ત્યાં નીચે દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીને આપ સૌએ એ પાછળ આધાર કાર્ડનો જે પાછળનો ફોટો હોય એની પીડીએફ હોય એ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો નીચે આપ સૌએ સાચવો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે ડેટા સૌ સક્સેસફુલી આવી જશે અને અહીં આગળ નીચે આપ સૌએ સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ નીચે આપ સૌ જોઈ શકો છો તમારી જે હાલમાં જે અરજી કરેલી છે એ અરજીની સ્થિતિમાં એલિજિબિલિટી લખેલું આવી જશે. અરજી નંબર પણ આવી જશે. ત્યારબાદ તમે જે ઘટકમાં અરજી કરેલી છે ઘટકનું નામ, વિભાગનું નામ, અરજીની તારીખ અને એની બાજુમાં પ્રિન્ટનો ઓપ્શન આપ સૌને જોવા મળશે. તો પ્રિન્ટ ઉપર ક્લિક કરીને આપ સૌએ અરજીની પ્રિન્ટ લઈ શકો છો. એ અરજીની પ્રિન્ટ કઢાવીને આપ સૌએ અહીંયા આગળ ડાબી બાજુ તમારા જે તાલુકામાં પશુપાલનની જે ઓફિસ હશે અને એનું સરનામું જે લખેલું હોય ત્યાં આગળ દર્શક મિત્રો આપ સૌએ આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એમાં અરજીમાં સહી કરી આ ઓનલાઈન અરજી ઉપરાંત રેશન કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ અને જો દિવ્યાંગ તરીકે દર્શાવેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ અરજી કર્યાના દિન 7માં આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો પશુપાલન વિભાગમાં તમારા તાલુકામાં જેટલી ઓનલાઈન અરજી ખાણદાણ માટે થઈ છે એમ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને તમારા ગામની દૂધ ઉત્પાદક મંડળી દ્વારા 150 કિલોગ્રામ ખાણદાણ બિલકુલ મફતમાં આપવામાં આવશે. એટલે કે 50 કિલોની 3 બેગ વિના મૂલ્યે આપવામાં આવશે. દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. આભાર.